નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે સદીશ ની સિરીઝ શરૂ હતી. ફર્સ્ટ લેક્ચર વેક્ટરનું બેઝિક જોયું, બીજો લેક્ચર એટલે કે ગયો લેક્ચર એમાં સદીશોના સરવાળા જોયા અને સદીશોના સરવાળામાં ઘણા બધા એક્ઝામ્પલ પણ જોયા. પણ હજુ એમાં અમુક એક્ઝામ્પલ જે લાસ્ટ હમણાં PYQ માં આવેલા છે પ્રીવિયસ યર્સમાં, અને જે લેક્ચર કારણ કે લેક્ચર ઘણો લાંબો થઈ ગયેલો હતો ગયો, તો એમાં નતા સમાવી શકાયા. એ એક્ઝામ્પલ માટે આજનો લેક્ચર છે, શરૂ કરીએ છીએ. તો અત્યારના આજના લેક્ચરમાં આવશે સદીશના જે કોઈ પણ વધારાના સદીશોના સરવાળાના ઉદાહરણો. ચાલો તો જોઈએ ભાઈ, ઉદાહરણ શું છે સાંભળ ધ્યાનથી. જો અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એ બે સદીશ વેક્ટર a પ્લસ વેક્ટર b અને વેક્ટર a માઇનસ વેક્ટર b ના પરિણામી સદીશનું મૂલ્ય દર્શાવતું હોય તો બે સદીશ વચ્ચેનો ખૂણો કેટલો હશે? અચ્છા ધ્યાનથી જો, અહીંયા તને બે સદીશ આપેલા છે. કેટલા સદીશ છે બોલ? બે. પેલો સદીશ છે એને હું કહી દઉં છું x. પેલો જે સદીશ છે એને આપણે કહી દઈએ છીએ x. ચલો, પેલો સદીશ છે એને હું કહી દઉં છું x. તો આ x નું મેગ્નિટ્યુડ કેટલું હશે બોલ? તો ભાઈ મેગ્નિટ્યુડ આપણી પાસે છે a પ્લસ b મૂલ્ય, વેક્ટર a પ્લસ વેક્ટર b મૂલ્ય a પ્લસ b. બીજો સદીશ y એનું મૂલ્ય કેટલું છે? a માઇનસ b. અને પરિણામી સદીશ r નું મૂલ્ય કેટલું છે? r નું મૂલ્ય છે અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. અચ્છા, આ આપ્યું. તો અહીંયા ધ્યાનથી વસ્તુ સમજ. અહીંયા એક્ઝેક્ટ ફોર્મેશન છે r ઇઝ ઇક્વલ ટુ x વેક્ટર પ્લસ y વેક્ટર. એક્ઝેક્ટ આ ફોર્મેશન છે r વેક્ટર ઇઝ ઇક્વલ ટુ x વેક્ટર પ્લસ y વેક્ટર. અને આપણે મેળવવાનું એ છે કે x અને y વચ્ચેનો ખૂણો કયો. સમજજે ધ્યાનથી. એક સદીશ છે વેક્ટર a પ્લસ વેક્ટર b, બીજો સદીશ છે વેક્ટર a માઇનસ વેક્ટર b, અને બંને વચ્ચેનો જે ખૂણો છે એ આપણે મેળવવાનો છે. અને એનો પરિણામી સદીશ આપણને આપી દીધો અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. અચ્છા, તો ધ્યાનથી સમજ. શું કરશું બોલ? અહીંયા સિમ્પલ વસ્તુ કરશું. r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ 2xy કોસ થીટા. લો, થીટા શું હશે બોલ? બે વેક્ટર વચ્ચે, બે સદીશ વચ્ચેનો ખૂણો. r નો સ્ક્વેર કરજો. r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર છે, એનો સ્ક્વેર કરીશ તો મને અહીંયા મળશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇક્વલ ટુ x નો વર્ગ કરવાનો તો a પ્લસ b નો હોલ સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર એટલે a માઇનસ b નો હોલ સ્ક્વેર પ્લસ 2x ની જગ્યાએ શું લખી નાખું? a પ્લસ b, y ની જગ્યાએ a માઇનસ b અને કોસ થીટા. હા પેલો ખતમ થઈ ગયો કેસ. તો અહીંથી શું કરશું બોલ? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇક્વલ ટુ a પ્લસ b નો હોલ સ્ક્વેર શું થઈ જાય? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab પ્લસ a માઇનસ b નો હોલ સ્ક્વેર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab પ્લસ 2 a પ્લસ b a માઇનસ b, એને શું લખી શકીએ? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર કોસ થીટા. અહીંથી 2ab ગયા ને કે ડાયરેક્ટ ખબર પડી જાય એમ હતી. તો અહીંથી a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇક્વલ ટુ 2 a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2 a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર કોસ થીટા. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, 2a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, 2a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર તો છે અને કોસ થીટા. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, આ 2a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આ બાજુ જાય તો એક a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માંથી બે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ગયા. શું લીધું? માઇનસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇક્વલ ટુ 2a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર કોસ થીટા. તો અહીંથી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અપોન 2 હા upon 2 a square minus b square. So theta is equal to cos inverse minus a square plus b square upon 2a square minus b square. That's the correct option. चलो complete. Cos inverse a square plus b square upon 2 a square minus b square. Done. Complete. लो आप यहाँ केस आगे जाइए.
હજુ 2-4 એક્ઝામ્પલ આગળ જોઈએ. આ બધા એક્ઝામ્પલ વેક્ટર એડિશન ના છે, સરવાળાના. બે સદિશના મૂલ્ય a અને b જ્યાં a ગ્રેટર ધેન b, જો બે સદિશોનું મહત્તમ પરિણામી મૂલ્ય અને ન્યૂનતમ પરિણામી મૂલ્ય કરતા n ગણું હોય, ઓકે, તો એના છેદમાં b કેટલા? ડન છે ભાઈ, ધ્યાનથી સાંભળ. આપણને એક વસ્તુ ખબર, આપણે આગળ જોઈને આવ્યા, જો બે સદિશ વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી હોય તો બે સદિશના મૂલ્ય શું થઈ જાય? a પ્લસ b. યાદ છે તને? તો બે સદિશ મતલબ કે એનો પરિણામી સદિશ, ચલ જા, હા, થીટા બરાબર 0 હોય તો r બરાબર શું થઈ જાય? a પ્લસ b. આપણે ગયા લેક્ચરમાં ભણ્યા. અને આ મૂલ્ય કેવું હોય એનું? મહત્તમ, r મેક્સ. જો થીટા ઇક્વલ ટુ 180 ડિગ્રી હોય, થીટા ઇક્વલ ટુ શું હોય? 180 ડિગ્રી, તો r નું મૂલ્ય કેવું થઈ જાય? a માઇનસ b. અને આ એનું મિનિમમ મૂલ્ય હોય, r મિનિમમ. આ આપણે ભણી રહ્યા, મિનિમમ અને મેક્સિમમ. અને બીજી એક વસ્તુ એ કે r નું મૂલ્ય છે r મેક્સ અને r મિન ની વચ્ચે હોય, બરોબર? ચલો, આ તો ક્લિયર છે. તો અહીંયા આપણને કીધું કે ભાઈ a ગ્રેટર ધેન b છે. પેલી વસ્તુ એ બે સદિશોનું મહત્તમ પરિણામી મૂલ્ય ન્યૂનતમ મૂલ્ય કરતા n ગણું છે. મતલબ કે અહીંયા લખી શકું કે r નું મેક્સિમમ મૂલ્ય એ r ના મિનિમમ મૂલ્ય કરતા કેટલા ગણું છે? n ગણું. મતલબ r મિનિમમ ગુણ્યા n કરું તો r મેક્સ મળી ગઈ. તો r મેક્સ કેટલા થઈ શકે? આપણે હમણાં કીધું a પ્લસ b n ઇન્ટુ, અને r મિનિમમ કેટલા થઈ શકે? a માઇનસ b. ઓકે, તો ભાઈ સોલ્વ કરીને કામ ખતમ થઈ ગયું. અહીંથી a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ na માઇનસ nb. n ને હું આ બાજુ લઈ આવું તો અહીંયા થઈ ગયું a માઇનસ na ઇઝ ઇક્વલ ટુ માઇનસ b માઇનસ nb. આમાંથી જો હું a કોમન લઈ લઉં તો અહીંયા મને મળશે 1 માઇનસ n ઇઝ ઇક્વલ ટુ માઇનસ b કોમન લઈ લઉં તો અહીંયા મને મળશે 1 પ્લસ n. ક્લિયર ચાલે? બે બાજુ માઇનસ થી મલ્ટીપ્લાય કરી દે તો અહીંથી આવી જશે a, માઇનસ અંદર જાય તો n માઇનસ 1 ઇક્વલ ટુ b, અહીંયા થઈ જશે 1 પ્લસ n અથવા n પ્લસ 1 જે લખવું હોય. તો અહીંથી a અપોન b ઇઝ ઇક્વલ ટુ શું મળી ગયું? n પ્લસ 1 અપોન n માઇનસ 1. ખતમ. a upon b is equal to n plus 1 upon n minus 1. This is the correct answer. ચલો, કમ્પ્લીટ છે. બધા સદિશોના સરવાળાના કેસ છે બધા. ચલો આગળ જઈએ. બે બળ જેમના મૂલ્યોનો ગુણોત્તર 5:3 છે તે એક બિંદુ પર 60 ડિગ્રીના ખૂણે એક સાથે કાર્યરત છે. જો બે બળોનું પરિણામી બળ 35 ન્યૂટન હોય તો બે બળના મૂલ્યો અનુક્રમે કેટલા હશે? આ મેઇનનું પીવાયક્યુ છે 22-23 માં. ચલો, તો ભાઈ બે બળના મૂલ્યોનો ગુણોત્તર આપ્યો 5:3. કેટલો આપ્યો? 5:3. ગુણોત્તર 5:3 છે તો આવું લખી શકાય. ધ્યાનથી જોજે, બે બળ છે તો આનો મતલબ એમ કે પેલું બળ જે F1 છે એ કેટલા કોના જેટલું હશે? 5x. અને F2 કોના જેટલું હશે? 3x. લખી શકાય કે નહીં બોલ? F1 F2. અને બે બળ વચ્ચેનો ખૂણો મને આપી દીધેલો છે થીટા. કેટલો છે? 60 ડિગ્રી, 60 ડિગ્રી. ઓકે. તો બે બળના મૂલ્ય મેળવવાના. તો લગાવી દેને, કોઈ કેસ નહીં. શું લગાવું છું બોલ? આપણી પાસે ફોર્મ્યુલા છે f નેટ નો સ્ક્વેર પરિણામી બરાબર f1 સ્ક્વેર એટલે 5x નો વર્ગ કેટલો થઈ બોલ? 25x સ્ક્વેર. હું ફોર્મ્યુલા નહીં લગાવતો, હવે બહુ લગાવ્યા. f2 કેટલા થઈ જશે બોલ? 9x સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ અહીંયા કેટલા થઈ જશે બોલ? 5x ઇન્ટુ 3x ઇન્ટુ cos 60 ડિગ્રી. તો અહીંથી f નેટ નો સ્ક્વેર, તો અહીંથી જોતું 25 ને 9 એટલે થઈ જશે 34. એમને રાખ થોડી વચ્ચે. 25x સ્ક્વેર પ્લસ 9x સ્ક્વેર પ્લસ અહીંથી ધ્યાનથી જો cos 60 ની વેલ્યુ થશે 1/2, 2 2 કટ તો 5 3 15x નો સ્ક્વેર. બધાનો સમ કરી નાખ. 25 9 ને 15, 25 ને 15 એટલે થઈ ગયા 40 ને 9 49. તો અહીંથી થઈ જશે f નેટ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 49x સ્ક્વેર. તો આનો મતલબ f નેટ કેટલા મળી ગયા બોલ? f નેટ કેટલા મળી ગયા બોલ? f નેટ બરાબર અહીં 49 એટલે 7 અને x. f નેટ 35 આપ્યા તો 35 બરાબર 7x. 7 5 35. x બરાબર કેટલા આવી ગયા? 5. x બરાબર કેટલા આવી ગયા? 5. તો અહીંથી
F1 કેટલા હતા બોલ 5x, તો 5 5 આ થઈ જશે 25 ન્યૂટન, અને F2 કેટલા હતા બોલ 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 3x, તો x બરાબર 5, તો આ થઈ જશે 15 ન્યૂટન. આન્સર આવી ગયો 25 ને 15. 25 અને 15 ઓપ્શન સી ખતમ. હવે બેઠે બેઠા કેસ રિપીટેડલી પૂછાયેલા છે બોલ. ચલો કમ્પ્લીટ, આગળ જઈએ. વેક્ટર એ અને વેક્ટર બી એ સમાન મૂલ્યના બે સદિશ છે, તેમની વચ્ચેનો ખૂણો થીટા છે. તો વેક્ટર એ અથવા વેક્ટર બી અને તેમના પરિણામી સદિશ વચ્ચેનો ખૂણો કેટલો હશે? આ કોમન સેન્સ થી ક્વેશ્ચન નહીં થઈ ગઈ, કોમન સેન્સ થી થઈ ગઈ, પણ મેથેમેટિકલ ફોર્મેશન થોડુંક જોરદાર છે, તો પછી મેં કીધું કરાવી દઈએ. સાંભળ ધ્યાનથી. વેક્ટર એ અને વેક્ટર બી એ સમાન મૂલ્યના બે સદિશ છે, બેના મૂલ્ય સમાન છે, મતલબ કે એ બરાબર બી છે. પેલી કન્ડિશન આ છે, એ બરાબર બી છે, અને તેમની વચ્ચેનો ખૂણો છે થીટા. થીટા બરાબર થીટા, બે વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. તો વેક્ટર એ અથવા વેક્ટર બી નો પરિણામી સદિશ સાથેનો ખૂણો શું હશે? મતલબ કે તને એમ કીધું કે ધારો કે આ કોઈ વેક્ટર એ છે, આ ધારો કે કોઈ વેક્ટર બી છે, બેના મૂલ્યો તો સમાન છે, આ વેક્ટર એ અથવા આ વેક્ટર બી, વચ્ચે કોણ હશે બોલ? રિઝલ્ટન્ટ વેક્ટર આર. હવે તમે કીધું કે આ બે વચ્ચેનો ખૂણો કેટલો છે? આ બે વચ્ચેનો ખૂણો તો છે થીટા. તો આ ખૂણો કેટલો હશે? વેક્ટર એ અને પરિણામી સદિશનો ખૂણો અથવા વેક્ટર બી અને પરિણામી સદિશ સાથેનો ખૂણો. બોલ સમજાયું કે નહીં? એ અને બી વચ્ચેનો ખૂણો તો થીટા છે, આપણે આર નો ખૂણો મેળવવાનો એ અથવા બી સાથે. ઓકે ડન ભાઈ, તો કરીએ શરૂ ભાઈ. કેમ કરશું? ધ્યાનથી જો. તો આ ખૂણો જે હોય આર સાથેનો ખૂણો, એને તો આપણે આલ્ફા કહીએ. તો અહીંયા ફોર્મ્યુલા લગાવું, tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, ફોર્મ્યુલા આપણી પાસે છે બી સાઇન થીટા અપોન એ પ્લસ બી કોસ થીટા. પણ મને ખબર છે એ બરાબર તો બી છે, તો અહીંયા હું લખી શકું એ સાઇન થીટા અપોન એ પ્લસ એ કોસ થીટા. જો અહીંથી હું એ કોમન નીકાળું તો એ એક જાય, અહીંયા કોણ બચશે? સાઇન થીટા, અહીંયા બચશે 1 પ્લસ કોસ થીટા. તો સાઇન થીટા શું લખી શકાય? 2 સાઇન થીટા બાય 2 અપોન કોસ થીટા બાય 2, અને 1 પ્લસ કોસ થીટા શું લખી શકાય? 2 કોસ સ્ક્વેર થીટા બાય 2. આ યાદ હશે તને, એવી આશા રાખું છું. સાઇન 2 થીટા બરાબર શું હોય? 2 સાઇન થીટા કોસ થીટા. તો જો 2 થીટા નું થીટા બનાવી દઉં તો થીટા શું બની જાય? થીટા બાય 2. અને 1 પ્લસ કોસ થીટા કેટલી વાર કરાવ્યું? હે 4-5 વાર તો મને યાદ છે, મેં કરાવી દીધું. અને એમ છતાંય જો પ્રશ્ન હોય તો આપણો ટ્રિગોનોમેટ્રીનો લેક્ચર નંબર 1 મેથ બેઝિક મેથ્સ. ચલો, તો 2 sin થીટા બાય 2 cos થીટા બાય 2 upon 2 cos સ્ક્વેર થીટા બાય 2, અહીંથી બગડી જાય, અહીંથી cos થીટા બાય 2 cos થીટા બાય 2 જાય. તો અહીંયા મને મળી જશે, શું મળશે બોલ? tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ sin થીટા બાય 2 upon cos થીટા બાય 2, તો આ થઈ ગયા કેટલા? tan થીટા બાય 2. તો અહીંથી આલ્ફા ઇક્વલ ટુ થીટા બાય 2, લો આન્સર આવી ગયો. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ થીટા બાય 2. નહીંતર એ ખબર પડી જાય કે અહીંયા જો આખો એંગલ થીટા હોય તો અડધો એંગલ કેટલો આવે? થીટા બાય 2. શા માટે થીટા બાય 2 આવે? કારણ કે બંને સદિશના મૂલ્ય સમાન છે. જો ડાયરેક્ટ કરવું હોય, મેથેમેટિકલી ફોર્મેશન મેં બતાવી દીધું, નહીતર ડાયરેક્ટ કરવું હોય તો વેક્ટર એ અને વેક્ટર બી જો બંનેના મૂલ્ય સમાન હોય તો રિઝલ્ટન્ટ XZ વચ્ચેથી નીકળે. જો બંનેના મૂલ્ય સમાન હોય તો રિઝલ્ટન્ટ XZ વચ્ચેથી આવે, મતલબ કે ખૂણા કેવા થઈ જાય? બે સમાન. ચલો કમ્પ્લીટ. ક્વેશ્ચન નંબર 4 ડન. આગળ જઈએ. 7 આ તાજો મેઇન 2023. એ અને a બાય 2 મૂલ્ય ધરાવતા બે બળ એકબીજાને લંબ છે, પરિણામી બળનું મૂલ્ય કેટલું? અરે ભાઈ સાંભળ ધ્યાનથી, આ એક બળ અને બીજું બળ બે એકબીજાને કેવા છે? લંબ. એકનું મૂલ્ય છે a, બીજાનું મૂલ્ય આપ્યું a બાય 2, બે એકબીજાને કેવા છે? લંબ. બે એકબીજાને લંબ હોય તો ડાયરેક્ટ પરિણામી બળનું સૂત્ર શું હતું બોલ? r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ખતમ. લો કિંમત મૂકો, આન્સર આવી ગયો. પેલું શું છે? a, તો a નો સ્ક્વેર પ્લસ બીજું કોણ છે? a બાય 2, તો a બાય 2 નો સ્ક્વેર, a સ્ક્વેર બાય 4. તો અહીંયા અંડર રૂટ શું આવી જશે બોલ? 5a સ્ક્વેર બાય 4. તો અહીંથી r પરિણામી કેટલું આવી ગયું? રૂટ 5a બાય 2. આન્સર લો આ રહ્યું. જેડબલ્યુ મીન 2023 સરવાળામાંથી લો. ખતમ. ચલો નેક્સ્ટ આવો. બે બળ p અને q નો સરવાળો r છે, જેથી r બરાબર p થાય. ઓકે, તો 2p અને q ના પરિણામી બળ દ્વારા q સાથે બનતો ખૂણો આલ્ફા કેટલો હશે? સારો ક્વેશ્ચન છે આ. ક્વેશ્ચન સારો ક્વેશ્ચન છે. સરવાળામાંથી ધ્યાનથી જો. બે બળ છે p અને q, એનો સરવાળો કેટલો છે? r. મતલબ કે અહીંયા તને બેઝિકલી આપી દીધું વેક્ટર p પ્લસ વેક્ટર q ઇક્વલ ટુ છે વેક્ટર r, અને એમાં પાછું આપ્યું કે વેક્ટર r અને વેક્ટર p નું મૂલ્ય સમાન છે. મતલબ કે વેક્ટર r
in mode is equal to vector vector p in mode. આ બે સેમ છે. તો પાછો હજુ સાંભળ ક્વેશ્ચન જોતો. પેલા વેક્ટર p અને q નો સરવાળો કેટલો? વેક્ટર r. વેક્ટર r મોડ ઇક્વલ ટુ વેક્ટર p મોડ, મતલબ r અને p ના મૂલ્ય સમાન છે. હવે શું કીધું? તો 2p વેક્ટર અને q વેક્ટર ના પરિણામી બળ દ્વારા, એટલે કે હવે તો પેલા p માંથી તારે 2p કરવાનું, પેલો કામ કરવાનું. p માંથી 2p અને q વેક્ટર આ બેનો પાછો પરિણામી સદિશ બનાય અને એ પરિણામી બળ, પરિણામી સદિશ આવે એનાથી q સાથે બનતો ખૂણો કેટલો? સાંભળ, ઈઝી છે એટલું નહીં કહી. સાંભળ, પેલા તો p અને q સોલ્વ કરીએ. p અને q સોલ્વ કરીએ. r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ p સ્ક્વેર પ્લસ q સ્ક્વેર પ્લસ 2pq cos થીટા. આટલું તો ક્લિયર કે નહીં? બોલ. p અને q માટે, કારણ કે p અને q નો પરિણામી સદિશ r છે. તો r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ p સ્ક્વેર પ્લસ q સ્ક્વેર પ્લસ 2pq cos થીટા. તો અને r નું મૂલ્ય તો કોના બરાબર છે? p બરાબર. તો r સ્ક્વેર ની જગ્યાએ p સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ p સ્ક્વેર પ્લસ q સ્ક્વેર પ્લસ 2pq cos થીટા. અહીંથી p સ્ક્વેર ઉડી ગયા, તો અહીંથી બચશે q સ્ક્વેર પ્લસ 2pq cos થીટા ઇક્વલ ટુ 0. તો આ બે માંથી જો q કોમન નીકાળું તો q ઇન બ્રેકેટ q પ્લસ 2p cos થીટા ઇક્વલ ટુ 0. આ q 0 થઈ જાય તો q પ્લસ 2p cos થીટા ઇક્વલ ટુ 0. એક તો આ કન્ડિશન મળી મને પેલા કેસ પરથી. ડન છે. આ સાચવીને રાખી દે. હવે મને શું મેળવવાનું કીધું? 2p અને q ના પરિણામી બળ દ્વારા 2p અને q નું જે પરિણામી બળ મળે, મતલબ કે અહીંયા પાછું મારે એક વેક્ટર બનાવવાનો. અહીંયા હું બનાવું 2p વેક્ટર, અહીંયા હું એક બનાવું કોઈ q વેક્ટર, અને આ બેનો મને મળે પરિણામી બળ સદિશ r. તો q અને p વચ્ચેનો ખૂણો કેટલો? આ મેળવવાનો. તો ભાઈ પરિણામી બળ સાથે ખૂણો બને એને તો આપણે શું કહીએ? આલ્ફા કહીએ. તો અહીંથી tan આલ્ફા નું ફોર્મ્યુલા લાગી દે. tan આલ્ફા ઇક્વલ ટુ q સાથે ખૂણો મેળવવો તો ઉપર કોણ આવી જશે? 2p sin થીટા અપોન q પ્લસ 2p cos થીટા. હા બરોબર ભાઈ, ક્લિયર ચાલે. ચાલ તો આગળ હવે ધ્યાનથી સમજ. tan આલ્ફા આપણે મેળવવાનો 2p sin થીટા અપોન q પ્લસ 2p cos થીટા. q પ્લસ 2p cos થીટા તો 0 છે. તો એનો મતલબ કે આ થઈ જશે 2p sin થીટા અપોન 0. અને જો છેદમાં 0 હોય તો આ તો ઇન્ફાઇનાઇટ આવી જાય. tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આ તો શું થઈ ગયું? અનડિફાઇન્ડ, ઇન્ફાઇનાઇટ. તો tan આલ્ફા ઇન્ફાઇનાઇટ ક્યારે થાય? જ્યારે આલ્ફા કેટલો હોય? 90 ડિગ્રી, એટલે કે પાઈ બાય 2. આન્સર 90 ડિગ્રી. ક્લિયર છે? સારો કેસ હતો આ, સારો કેસ હતો. પહેલી વાર જ્યારે આવી જાય ત્યારે થોડુંક સોલ્વ કરવું ટ્રિકી હોય. ચલો, બે સમાન મૂલ્યો ધરાવતા સદિશો કે જેમના મૂલ્ય x એકમ છે. વાહ, બે સમાન મૂલ્યો ધરાવતા સદિશો છે, બેના મૂલ્ય કેટલા છે? x. કોઈ પણ સદિશ એ બરાબર બીજે બેના મૂલ્ય x છે અને તેઓ એકબીજા સાથે 45 ડિગ્રીના ખૂણે કાર્યરત છે. જો તેમનો પરિણામી સદિશ 2 પ્લસ અંડર રૂટ 2 પ્લસ રૂટ 2 એકમ હોય તો x ની કિંમત શોધો. આ પણ રિપીટેડ છે 2-3 વાર. ચલ, પરિણામી સદિશ કેટલો આપ્યો? 2 પ્લસ રૂટ 2 આપેલ છે. પરિણામી સદિશ આપેલ છે કેટલો? 2 પ્લસ રૂટ 2 ઇન રૂટ આપેલો છે. તો ભાઈ કઈ નહીં કરવું, ફોર્મ્યુલા r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા લગાવો. ચલો, r બરાબર 2 પ્લસ અંડર રૂટ 2 પ્લસ રૂટ 2 નો સ્ક્વેર, તો આ કેટલા આવી જશે? 2 પ્લસ રૂટ 2 બરાબર a નો સ્ક્વેર, a કેટલા છે? x છે, બે x જ છે. x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર પ્લસ 2x cos 45 ડિગ્રી. તો અહીંથી 2 પ્લસ રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર 2x સ્ક્વેર 2x ઇન્ટુ x સ્ક્વેર cos 45 ડિગ્રી. તો અહીંથી 2 પ્લસ રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ 2x સ્ક્વેર પ્લસ અહીંયા 2x સ્ક્વેર cos 45 થાય 1 બાય રૂટ 2 કટ તો ઉપર બેચા રૂટ 2x સ્ક્વેર. તો અહીંથી 2 પ્લસ રૂટ 2, અહીંથી 2 પ્લસ રૂટ 2 અને અહીંયા આવી ગયું x સ્ક્વેર. કમ્પ્લીટ. 2 પ્લસ રૂટ 2 ગયા, x સ્ક્વેર ઇક્વલ ટુ 1. સો x ઇક્વલ ટુ 1. ખતમ. આન્સર. ચલો કમ્પ્લીટ.
આગળ ખતમ થઈ ગયું ભાઈ, ખતમ. આજનો લેક્ચર પ્રમાણમાં નાનો છે કારણ કે ગયો લેક્ચર થોડો વધારે મોટો થઈ ગયો હતો, અમુક એક્ઝામ્પલો એમાં હતા પણ આપણે રાખી નતા શક્યા કારણ કે લેક્ચર ખૂબ મોટો બની જાય. તો આજે આપણે જે ગયા લેક્ચરમાં સરવાળા કન્ટિન્યુ હતા એમાં પણ ઘણા એક્ઝામ્પલ જોયા હતા, 8-10 એક્ઝામ્પલ એમાં હતા. આજના લેક્ચરમાં આપણે 7-8 એક્ઝામ્પલ જોયા. સરવાળામાંથી હવે લગભગ કાંઈ બાકી નથી. જેટલી મેથડ થતી હતી, જેટલા પીવાયક્યુ બનતા હતા એ બધા જોઈ ગયા છે અને બધા ટોપિકમાં આ જ રીતના આપણે જોશું. આવતો લેક્ચર ફરીથી થોડોક લાંબો આવશે પણ એક વસ્તુ ધ્યાન રાખજે, એક પણ મેથડ, એક પણ રીત આપણે અહીંયા છોડશું નહીં. જેટલા પીવાયક્યુ બને છે, જેટલામાંથી પૂછાય છે એ લગભગ મોસ્ટ ઓફ બધા કવર થશે. બરાબર, લેક્ચર થોડા લાંબા થાય છે એ વાસ્તવિકતા છે પણ કારણ કે મટીરિયલ આપણે ઘણું બધું કવર કરી રહેલા છીએ. ઓકે, તો અહીંયા સુધી રાખશું આપણે. સરવાળા પૂરા. આવતા લેક્ચરમાં બાદબાકી આવશે સદીશોની, એમાં પણ ઘણા બધા ટોપિક જોશું, ઘણા બધા પીવાયક્યુ છે. તો આવતા લેક્ચરમાં સદીશોની બાદબાકી સાથે મળશું. બરાબર, ત્યાં સુધી વાંચજો, ભણજો, લખજો. કઈ પ્રશ્ન હોય તો કેજો. આવજો. થેન્ક યુ.